વિજ્ઞાનમાં આજે આપણે વાત કરશું ગઈકાલે તમને લેશનમાં આપવામાં આવેલા બે દાખલાઓના જવાબથી. બસની ગતિ જે હતી 5 સેકન્ડમાં 80 કિલોમીટર પ્રતિ કલાકથી ઘટીને 60 કિલોમીટર પ્રતિ કલાક થઈ જાય તો બસનો પ્રવેગ શોધવાનો છે. પ્રારંભિક વેગ આપણને આપ્યો તો યુ બરાબર 80 કિલોમીટર. તમે તેને કન્વર્ટ કરશો મીટર પ્રતિ સેકન્ડમાં તો કિલોમીટરને કન્વર્ટ કરવા પડે મીટરમાં તો 1000થી ગુણવાના છે અને કલાકને સેકન્ડમાં કન્વર્ટ કરવા માટે 3600 સેકન્ડ્સથી ભાગવાના છે. તો 80 ગુણ્યા 1000 છેદમાં 3600 ભાગાકાર ગુણાકાર કરતાં આપણને જવાબ મળશે 22.22 મીટર પ્રતિ સેકન્ડ. એવી જ રીતે અંતિમ વેગ બરાબર 60 કિલોમીટર, તો તેને પણ મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરશું તો 60 ગુણ્યા 1000 છેદમાં 3600 ભાગાકાર ગુણાકાર કરતાં આપણને 16.67 મીટર પ્રતિ સેકન્ડ જવાબ મળશે. સમય આપણને આપ્યો તો 5 સેકન્ડ. તો પ્રવેગનું સૂત્ર હતું આપણું એ બરાબર વી માઇનસ યુ છેદમાં ટી. અહીંયા વી અહીંયા 60 કિલોમીટર છે અને યુ 80 કિલોમીટર છે. 16.67 મીટર પ્રતિ સેકન્ડમાંથી 22.22 મીટર પ્રતિ સેકન્ડ બાદ કરતાં અને ભાગ્યા 5 સેકન્ડ કરતાં આપણને જવાબ મળે છે અહીંયા -5.55 છેદમાં 5 111.555. તો -1.11 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ એ આપણો જવાબ બની જશે. બીજી રકમ હતી કે જેમાં ટ્રેન રેલવે સ્ટેશનથી ગતિનો પ્રારંભ કરે જ્યારે એનો વેગ જે છે 0 હોય છે, યુ બરાબર 0 હોય છે અને અચળ પ્રવેગી ગતિ કરીને 10 મિનિટની અંદર 40 કિલોમીટર પ્રતિ કલાક એટલે કે એનો અંતિમ વેગ જે છે એ 40 કિલોમીટર પ્રતિ કલાક પ્રાપ્ત કરી લે છે. ટી આપણને આપ્યું છે 10 મિનિટ એટલે કે 10 ગુણ્યા 60 કરતાં આપણને જવાબ મળે સેકન્ડમાં 600 સેકન્ડ્સ અને આ 40 કિલોમીટર પ્રતિ કલાકને આપણે મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરી દેવાના. તો એને 40 ગુણ્યા 1000 છેદમાં 3600 જવાબ આપણને મળે આશરે 11.11 મીટર પ્રતિ સેકન્ડ. સૂત્ર મૂકી દઈશું પ્રવેગનું વી માઇનસ યુ અપોન ટી 11.11 મીટર પ્રતિ સેકન્ડ માઇનસ 0 મીટર પ્રતિ સેકન્ડ છેદમાં 600 બરાબર આપણને આશરે કિંમત મળશે 0.01851 મીટર પર સેકન્ડનો સ્ક્વેર. તો તમે આને રાઉન્ડ ફિગર લઈ શકો લેવું હોય તો એ બરાબર જે છે 0.018 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ જે છે એ પ્રવેગમાં આવી જશે. ધન રકમ આપણી પાસે આવશે. આજે આપણે વાત કરશું ગતિના આલેખીય નિરૂપણની. ઘણી બધી ઘટનાઓની મૂળભૂત જાણકારી આલેખ દ્વારા સરળતાપૂર્વક મળી શકે. ઉદાહરણ તરીકે કોઈ એક દિવસીય ક્રિકેટ મેચના પ્રસારણ દરમિયાન કોઈ ટીમ દ્વારા પ્રત્યેક ઓવરમાં બનાવેલ રનના દરને ઊભા સ્તંભ એટલે કે ઊભી લીટી, જેને આપણે બાર ગ્રાફ કહેતા હતા, એ આલેખ વડે દર્શાવી શકાય. તમે ગણિતમાં અભ્યાસ કર્યો છે તે મુજબ સુરેખ આલેખની મદદથી બે ચલો ધરાવતા રેખીય સમીકરણનો ઉકેલ મેળવી શકાય છે. આના આધારિત દાખલાઓ જે છે આપણે ધોરણ 10ની અંદર પાછા આગળ ઉપર ગણવાના આવશે. કોઈ વસ્તુની ગતિને દર્શાવવા માટે આપણે સુરેખાલેખનો ઉપયોગ કરીએ છીએ. આ કિસ્સામાં સુરેખાલેખ કોઈ એક ભૌતિક રાશિ પરની નિર્ભરતા દર્શાવે છે, જેમ કે અંતર કે વેગની કોઈ બીજી ભૌતિક રાશિ સમય પરની નિર્ભરતા હોય. પ્રશ્ન આપણને પરીક્ષામાં પૂછે છે અંતર પ્રતિ સમય આલેખના ઉપયોગો સમજાવો, તો તેની ખાસિયત લખો. તો અહીંયા તમારો જવાબ શરૂ થશે. કોઈ વસ્તુના સ્થાનમાં સમયની સાપેક્ષમાં થતો ફેરફાર એક સુવિધાજનક સ્કેલ પસંદ કરી અંતર પ્રતિ સમયના આલેખ દ્વારા દર્શાવી શકાય. આ આલેખમાં સમયને એક્સ અક્ષ ઉપર અને અંતરને વાય અક્ષ ઉપર બતાવવામાં આવે છે. અંતર પ્રતિ સમયના આલેખને વસ્તુની વિવિધ અવસ્થાઓ માટે દર્શાવી શકાય, જેમ કે સમાન ઝડપ, અસમાન ઝડપ, સ્થિર સ્થિતિ વગેરે. અહીંયા તમે ગ્રાફમાં જોશો તો તમને ખ્યાલ આવશે કે એક સમાન સમય અવસ્થામાં ગતિ જે છે એ વધતી જાય છે. સમય જે છે એ જે રીતે વધે છે 20, 40, 60, તો સરખા સમયગાળામાં અંતર પણ જે છે સરખું વધતું જાય છે. તો કહી શકાય કે જે તે પદાર્થે પોતે અચળ ઝડપથી ગતિ કરતી વસ્તુ માટે છે. બીજું કે આપણે જાણીએ છીએ કે જ્યારે કોઈ વસ્તુ સમાન સમયગાળામાં સમાન અંતર કાપે ત્યારે તે અચળ ઝડપથી ગતિ કરે છે, જે દર્શાવે છે કે વસ્તુએ કાપેલ અંતર સમયના સમપ્રમાણમાં છે. અચળ ઝડપ માટે અંતર વિરુદ્ધ સમયનો આલેખ સીધી રેખા મળે છે. આ પરીક્ષામાં આપણને પૂછી શકે છે, ખાસ યાદ રાખશો. જે આકૃતિ આપણને 8.3માં દર્શાવેલું હતું, આલેખનો ઓબી ભાગ જે છે એ અંતર સમાન દરથી વધી રહ્યું છે. અહીં નોંધવું કે વાય અક્ષ પર વસ્તુએ કાપેલ અંતરનું મૂલ્ય જેટલું જ તેણે કરેલું સ્થાનાંતર જે છે એ મૂલ્ય લઈએ તો તમે અચળ ઝડપને બદલે અચળ વેગ એવું પણ પદ વાપરી શકો. આપણે અંતર સમયના આલેખનો ઉપયોગ જે છે ઝડપ શોધવા માટે કરીએ છીએ. આ માટે આકૃતિ 8.3માં દર્શાવેલ અંતર સમયના આલેખમાં નાનો ખંડ એ બી ધ્યાનમાં લઈએ તો બિંદુ એમાંથી
એક્સ અક્ષને સમાંતર રેખા અને બિંદુ બીમાંથી વાય અક્ષને સમાંતર રેખા દોરીએ તો આ બંને રેખા બિંદુ સી પાસે મળી જશે, જ્યાં ત્રિકોણ એબીસીની રચના કરે છે. હવે આલેખમાં એસી સમયગાળો જે છે T2 - T1, જ્યારે બીસી તેને અનુરૂપ અંતર છે S2 - S1 દર્શાવે છે. તો આપણે આલેખ પરથી જોઈ શકીએ કે વસ્તુ એ થી બી સુધી ગતિ કરે તે દરમિયાન, એટલે કે T2 - T1 સમયગાળામાં તે S2 - S1 જેટલું અંતર કાપે. તેથી વસ્તુની ઝડપ v માટે સૂત્ર મળી જશે આપણી પાસે અહીંયા S2 - S1 છેદમાં T2 - T1. સાદી ભાષામાં કહીએ તો વેગ બરાબર પદાર્થે કાપેલું કુલ અંતર અને તે અંતર કાપવા માટે લીધેલો સમય. અહીંયા તમે જો ધ્યાનથી જોશો તો આ જે ભાગ બને છે એ બી, બિંદુ બી તમને અહીંયા બતાવેલું છે, બિંદુ એ તમને અહીંયા બતાવેલું છે, બિંદુ એ અહીંયા છે ને બિંદુ બી અહીંયા છે. તો આ એ બી જે ભાગ તમે જુઓ છો તો તે ભાગને તમે જો અહીંયા કન્વર્ટ કરો તો આ રીતે એક ત્રિકોણ તૈયાર થાય છે. તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ પણ આપણે શોધી શકીએ. ઉપરાંત તમે જો આ ભાગને જોડી દેશો તો એક સીધી રેખામાં તે એક ચોરસ બનાવશે કે જે ચોક્કસ સમયગાળામાં ચોક્કસ અંતર કપાયું છે તેની વાત કરે છે. તો આ જે વાત છે એ સમય પ્રતિ આલેખના આલેખ ઉપરથી તમે જાણી શકો છો કે પદાર્થે કેટલી મિનિટમાં કેટલું અંતર કાપ્યું, જે તેનો એક ફાયદો છે. 0 સેકન્ડમાં તે 0 અંતર કાપે છે, 2 સેકન્ડમાં 1 મીટર, 4 સેકન્ડમાં 4, 6ની અંદર 9, 8ની અંદર 16, 10ની અંદર 25 અને 12ની અંદર 36. તો તમે જુઓ તો સમયગાળો જે છે એ 2 સેકન્ડ્સ વધતો જાય છે. તો અહીંયા પણ તમારી પાસે એક ચોક્કસ પ્રકારની પેટર્ન આવે છે જે અંતર મીટરમાં બતાવે છે. તો નિયમિત સમયગાળામાં કપાયેલું અંતર જે છે તમે જોઈ શકો તો ગ્રાફની અંદર તે બતાવી દીધું છે. આ આલેખને કહેવામાં આવે છે ઓઝાઇવ, જેની વિસ્તૃત તમે જાણકારી ધોરણ 10ની અંદર જોઈશો. એક પ્રકારનો વક્ર આલેખ છે આ, કે જેની અંદર સમયના બદલાવ સાથે ગતિ જે છે એ પણ વધતી જાય છે, એટલે કે અંતર પણ વધતું જાય છે. તો તમે જુઓ તો 1 થી 4 3, 4 થી 9 5, 9 થી 16, 16 થી 25 અને 25 થી 36 દરેકમાં સંખ્યા જે છે અંતરની વધતી જાય છે. કારની ગતિ માટે અંતર સમયનો આલેખ આકૃતિ 8.4માં દર્શાવ્યો. એ નોંધવું જરૂરી છે કે 8.3માં દર્શાવેલ અંતર સમયના સમાન ગતિના આલેખ કરતાં આ આલેખનો આકાર જુદો છે. આ આલેખની પ્રકૃતિ નિયત સમયમાં કાર દ્વારા કપાયેલ અંતરમાં અરેખીય ફેરફાર દર્શાવે છે. માટે આકૃતિ 8.4માં દર્શાવેલ આલેખ અસમાન ઝડપવાળી ગતિ દર્શાવે છે. બીજો આપણને પ્રશ્ન પૂછે છે કે વેગ પ્રતિ સમયનો આલેખ શું સૂચવે છે? સુરેખ પથ પર ગતિ કરતી એક વસ્તુના વેગમાં સમય સાથે ફેરફારને વેગ પ્રતિ સમયના આલેખ દ્વારા દર્શાવવામાં આવે છે. આ આલેખમાં સમયને એક્સ અક્ષ ઉપર અને વેગને વાય ઉપર બતાવવામાં આવે છે. જો વસ્તુ સમાન વેગથી ગતિમાન હોય તો સમય સાથે તે વેગ સમયના આલેખની ઊંચાઈમાં કોઈ ફેરફાર થતો નથી. અહીંયા તમે ગ્રાફમાં જોશો તો તમને ખ્યાલ આવી જશે કે એ બી જે છે એ ચોક્કસ અંતર છે જ્યાં એ થી બી સુધી જવાનું છે. તો અહીંયા T1 ને T2 પણ ચોક્કસ સમય બતાવે છે, 1 કલાક, 2 કલાક, 3 કલાક ને 4 કલાક. તો ચોક્કસ સમયગાળામાં ચોક્કસ અંતર કપાયું છે, એટલે કે ગાડીનો વેગ જે છે એ કલાક સાથે ચોક્કસ રીતે પોતે આગળ વધતો જાય છે. જે રીતે વેગ વધે છે એ પ્રમાણે સમય પણ વધે છે, જે બતાવે છે કે આ ગતિ જે કરે છે પદાર્થ એ નિયમિત ગતિ છે. તેથી એક્સ અક્ષને સમાંતર એક સીધી રેખા હશે તો આકૃતિ 8.5માં 40 કિલોમીટર પ્રતિ કલાકના અચળ વેગથી ગતિ કરતી કાર માટે વેગ સમયનો આલેખ પણ દર્શાવી શકાય. આપણે જાણીએ છીએ કે અચળ વેગથી ગતિ કરતી વસ્તુના વેગ અને સમયના ગુણાકાર પરથી તેનું સ્થાનાંતરણ મળે. વેગ સમયના આલેખ અને સમયની અક્ષ વડે ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ આપણે વસ્તુના સ્થાનાંતરનું મૂલ્ય આપે છે. તમે ધારો તમે આ ભાગનું ક્ષેત્રફળ શોધી શકો, કારણ કે આ લંબચોરસ બને છે. તો લંબાઈ ગુણ્યા પહોળાઈનું સૂત્ર મૂકીને આપણને એનું ક્ષેત્રફળ મળી જશે. આકૃતિ 8.5 દ્વારા એ પણ ખ્યાલ આવે કે T1 થી T2 સમયગાળા દરમિયાન કાર દ્વારા કપાયેલ અંતર શોધવા માટે તમે T1 - T2 સમયને અનુરૂપ બિંદુઓ પરથી આલેખ પર લંબ દોરી શકો. જો 40 કિલોમીટર પ્રતિ કલાકના વેગને ઊંચાઈ એસી અથવા બીડી વડે દર્શાવી શકાય તો સમય જે છે T2 - T1 એ લંબાઈ વડે દર્શાવી શકાય. તો કુલ અંતર તમારે જો શોધવું હોય એસ, તો સૂત્ર તેનું બનશે લંબાઈ ગુણ્યા પહોળાઈનું. તો 40 કિલોમીટર ગુણ્યા T2 - T1 ઇન્ટુ એચ, 40 ગુણ્યા T2 - T1 કિલોમીટર. તો લંબચોરસ એબીસીડીનું ક્ષેત્રફળ જે છે એ તમને ગતિ મળશે કે એને કુલ કેટલું અંતર અહીંયા કાપેલું છે. તમે આ ભાગ અહીંયા જોઈ શકો છો. એસી અથવા તો બીડી એ તમે બંને લઈ શકો છો. વેગ સમયના આલેખ દ્વારા આપણે અચળ પ્રવેગી ગતિનો પણ અભ્યાસ કરી શકીએ છીએ. ધારો કે કારના એન્જિનની ચકાસણી માટે તેને સુરેખ પથ પર ગતિ કરાવવામાં આવે
ડ્રાઈવરની બાજુમાં બેઠેલ વ્યક્તિ દર 5 સેકન્ડ બાદ કારના સ્પીડોમીટરનું અવલોકન કરે છે. સ્પીડોમીટર એ જ ઓડોમીટર છે. જુદા જુદા સમય માટે કારનો વેગ મીટર પ્રતિ સેકન્ડ તથા કિલોમીટર પ્રતિ કલાકમાં કોષ્ટક આપણને 8.3માં દર્શાવેલો છે. 0 સેકન્ડ ઉપર 0 મીટર પ્રતિ સેકન્ડ, 0 કિલોમીટર પ્રતિ સેકન્ડ, કિલોમીટર પ્રતિ કલાક. 5 સેકન્ડ પછી 2.5, અહીંયા 9, 10 સેકન્ડ પછી 5, 18, 15 પછી 7.5, 27, 20 પછી 10, 36. તમે જોશો તો એક પ્રકારની પેટર્ન છે. અઢી, અઢીને અઢી 5, 5ને અઢી 7.5, 7.5ને અઢી 10. દરેકમાં સમાન વેગથી કામ કરે છે. કિલોમીટર તમે જુઓ તો 9 દુ 18, 9 તેરી 27, 9 ચોક 36. તો દરેકમાં પણ કિલોમીટર ચોક્કસ સમય પેટર્નમાં વધે છે. તો આ કિસ્સામાં કારની ગતિ માટે વેગ સમયનો આલેખ જે છે આપણને આકૃતિ 8.6માં દર્શાવેલો છે. તો આલેખનો આકાર દર્શાવે છે કે સમાન સમયગાળામાં વેગમાં થતો ફેરફાર પણ સમાન હોય છે. આમ બધી જ અચળ પ્રવેગી ગતિ માટે વેગ સમયનો આલેખ સીધી રેખા હોય છે. તો તમે અહીંયા પણ જોશો તો એ થી બી બિંદુ વચ્ચે ત્રિકોણ બનશે, તો આનું પણ તમે ક્ષેત્રફળ શોધી શકો છો. ઉપરાંત એ થી બી અને સી જે નીચે બિંદુ છે સમયમાં T1 T2, તો તમે તેનું પણ સ્થળાંતરણ અહીં શોધી શકો છો. તો તમારે આ આલેખ આધારિત હવે સમીકરણો જે આવશે પરીક્ષામાં 3 સૂત્ર છે રેખીય સમીકરણો આધારિત તમારે ગતિના સૂત્રો તારવવાના હોય છે. તો તમારે તે તારવવાના આવશે. તો તમારે આ ગ્રાફ જે છે ખાસ મગજમાં ફિટ કરવાનો છે, યાદ રાખવાનો છે કે ત્રિકોણ કઈ રીતે બનતો હતો અને ચોરસ કઈ રીતે બને છે. તમે વેગ સમયના આલેખ દ્વારા કાર વડે કપાયેલું અંતર પણ માપી શકો. વેગ સમયના આલેખ નીચે ઘેરાયેલ ભાગનું ક્ષેત્રફળ જે છે આપેલ સમયગાળામાં કાર દ્વારા કપાયેલ અંતર એટલે કે સ્થાનાંતરનું મૂલ્ય પણ દર્શાવે. જો કાર અચળ વેગથી ગતિ કરતી હશે તો આલેખની અંદર ABCD ચોરસ છે બનતો તો તે કાપેલ અંતર બતાવે, પરંતુ કારનો વેગ તમારે પ્રવેગી ગતિના કારણે બદલાતો હોય તો કાર દ્વારા કપાયેલ અંતર જે છે S એ વેગ સમય પ્રતિ આલેખના ભાગ દ્વારા ક્ષેત્રફળ જે છે આખે આખું ABCD E. તો અહીંયા તમે જોશો તો ABCD E એ આખે આખો આ ભાગ જે છે એ ભાગ દ્વારા તમે દર્શાવી શકો છો. તો S બરાબર ABCDનું ક્ષેત્રફળ બરાબર લંબચોરસ ABCDનું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ ADEનું ક્ષેત્રફળ. લંબચોરસનું ક્ષેત્રફળ આપણને ખબર છે પાયો ગુણ્યા વેધ, અને ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને ખબર છે 1/3 પાયો ગુણ્યા વેધ. તો અનિયમિત પ્રવેગી ગતિના કિસ્સામાં પણ વેગ સમયનો આલેખ જે છે ગમે તે આકારનો હોઈ શકે. તમે જોઈ શકો છો અહીંયા કોઈ પણ બિંદુઓ જે છે સમય પ્રમાણે કામ નથી કરતા, મીન્સ કે ઉપર નીચે ગતિ કરે છે. આ અનિયમિત પ્રકારની ગતિ છે. સમયના બદલાવ સાથે વેગ પણ બદલાય છે. તો બીજા કિસ્સામાં તમે ધ્યાનથી જુઓ તો અહીંયા પણ સમયના બદલાવ સાથે વેગની અંદર વધઘટ જોવા મળે છે. આ સાથે આપણે આપવામાં આવેલા 11 પ્રશ્નોના જવાબ જે છે આપણે નોટની અંદર વ્યવસ્થિત શોધીને લખવાના છે. ઉપરાંત આગળ બે તમારી પાસે જે દાખલા આવી ગયા છે તે દાખલા અને આની પહેલાંના પણ તમે જેટલા દાખલા આજે વિડીયોમાં શીખેલા છો એ તમામ દાખલા તમારે 2 વખત નોટબુકની અંદર વ્યવસ્થિત લખવાના છે. અને આ પ્રશ્નોના જવાબ જે છે આપે બીજા દિવસે એટલે કે આજે નહીં પરંતુ બીજા દિવસે સવારે 9 વાગ્યા સુધીમાં આપે મને વોટ્સએપ કરી દેવાના છે.